નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 13 નવેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે પણ ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ 2025 ક્યારે મનાવ્યો? 9 નવેમ્બરના રોજ આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. તો કાનૂની સેવા સત્તાધારી અધિનિયમ 1987 માં લાગુ કરવામાં આવ્યો હતો, જેના જ કારણે રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે કાનૂની સેવા સત્તાધિકારીઓની સ્થાપના થઈ હતી અને 9 નવેમ્બર 1995 ના રોજ અમલમાં આવ્યો હતો. આના માટે એક સંસ્થા પણ ચાલે છે આપણે નેશનલ લર્નિંગ સર્વિસિંગ ઓથોરિટી, જેની સ્થાપના 1987 માં થઈ હતી. આ કાયદા અનુસાર એ કાયદો આનું નિયંત્રણ અને નિયમન કરે છે. 1995 માં સ્થાપિત થયું હતું, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. તો આ કાયદો જ જાણીતો છે કાનૂની માટે, તો યાદ રાખવું આપણને. ત્યારબાદ 9 નવેમ્બર જુનાગઢના મુક્તિ દિવસ તરીકે ઓળખીએ છીએ. 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થઈ ગયું હતું ભારત, પરંતુ જુનાગઢ ને બે હતા, શું કહેવાય, હૈદરાબાદ નો નવાબ ને જમ્મુ કાશ્મીર ને જે બધી આડા આવરા ભાગ્યા હતા, આમાં ખાસ મોહબ્બત ખાન ત્રીજો જે પાકિસ્તાન સાથે જોડવા માંગતો હતો જુનાગઢને. ત્યારબાદ 9 નવેમ્બર 1948 ના રોજ 1948 માં આને આઝાદી મળી હતી. તો ખાસ આ મહત્વનું છે, યાદ. આજ એ વ્યક્તિ હતો જે પોતાની બાઈ અને મૂકી અને પુત્રને લઈને વહી ગયો હતો. તો તમે આની કહાની સાંભળેલી જ રહે. નવેમ્બરના દિવસો જોઈએ. 1 નવેમ્બર વિશ્વ શાકાહારી દિવસ, 3 નવેમ્બર વિશ્વ બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ અને 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ આપણે મનાવી શક્યા છીએ. ત્યારબાદ વિશે તો ગરીબી નાબૂદી માટે ભારતની મુખ્ય પહેલ છે ડે નિર્મલ. એ તાજેતરમાં જ કયા દેશે અપનાવ્યું છે? તો ઇથોપિયાના જરાક વૈજ્ઞાનિકો આવ્યા હતા સંશોધન કરી અપનાવીને વૈયા ગયા. તો ઇથોપિયા સરકારે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિત્વ મંડળ ભારતના એક અઠવાડિયાની મુલાકાત દરમિયાન શિક્ષણ એક્સપોઝિટમની મુલાકાત લીધી. તેમણે ગરીબી નાબૂદી અને મહિલાની આર્થિક સશક્તિકરણ માટે ભારતની મુખ્ય પહેલ છે દીનદયાળ અંત્યોદય યોજના, જે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન છે. તો ખાસ ફૂલ ફોર્મ યાદ રાખવું. એનું અમલીકરણનું વ્યવહારાત્મક કેન્દ્ર રજૂ કર્યું છે, એટલે કે અપનાવીને વયા ગયા. આ પહેલની વાત કરીએ, જૂન 2011 માં શરૂ થઈ હતી. ત્યારે આનું નામ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હતું. પછી આ ગરીબી નાબૂદી એટલે કે ગરીબી દૂર કરવાનો આનો ઉદ્દેશ્ય હતો. બાદમાં આનું નામ 2016 માં તેનું નામ બદલી દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થઈ ગયું. અંત્યોદય એટલે કે સૌથી ગરીબ અને સૌથી આર્થિક ઢકલાયેલા જે વ્યક્તિ હોય ને એ વર્ગને ઊંચો લાવવાની એટલે કે ઉત્થાન કરવાની આની વાત છે. આ કેવી રીતે કાર્ય કરે? તો સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ અને નાણાકીય સેવા સુલભતા પૂરી પાડે. આ યોજના મુખ્યત્વે સ્વ સહાય જૂથ છે એના દ્વારા, અને ગરીબીને ખાસ કરીને મહિલા અને મજબૂત સંસ્થાનું સંગઠન છે. ઇથોપિયા અપનાવીને ગયું એની વાત કરીએ. કેપિટલ આદિસ અબાબા, નામ તો સુનાઈ હોગા. સલણ ઇથોપિયન બીલ છે અને પીએમ અહમદ અલી છે. તો ખાસ યાદ રાખવું આપણ. ત્યારબાદ મેઘાલયનું વાંગલા ડાન્સ ફેસ્ટિવલ, જે વાંગલા ઉત્સવ, જે 100 ડ્રમ્સ એટલે કે ડ્રમ્સ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખાય છે, કારણ કે આમાં ડ્રમ એટલે ઢોલનું મહત્વ હોય, આ તરીકે પણ ઓળખાય. 8 નવેમ્બર 2025 આવશે ના રોજ ભારતના મેઘાલયમાં ગારો જાતિ દ્વારા એક જીવંત ઉજવણી છે. આ ફળદ્રુપ્ત સૂર્ય સાંજોગ માનનું આયોજન કરે છે અને લણણીની મોસમનો અંત આવે, શિયાળાની શરૂઆતમાં ઉત્સવ ઉજવવામાં આવે કે ફિક્સ જ છે, નવેમ્બરમાં જ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રવાસ અને અનોખો તહેવાર જે ઉજવે છે મેઘાલયની કઈ જ્ઞાતિ? તો ગારો. એ પણ યાદ રાખવું ને, મેઘાલયમાં ગારો, ખાસી અને જયંતિયાની ટેકરી ઉપરથી ઘણા નામો છે આ જાતિના પણ. ત્યારબાદ COP30 યુએન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ 2025 કયા દેશમાં યોજાવાની છે? તો આખી કોન્ફરન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બ્રાઝિલમાં યોજાવાની છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. તો COP30 એટલે કે યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્ઝર્વેશન ઓન ક્લાઇમેટ ચેન્જ, જે પક્ષકારોની 30મી બેઠક, એક વૈશ્વિક પ્લેટફોર્મ જે લગભગ 200 દેશના ક્લાઇમેટ ચેન્જ સાથે લડવા અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોની ચર્ચા માટે ભેગા થવાના છે બ્રાઝિલમાં. યજમાન દેશ બ્રાઝિલ છે. બ્રાઝિલને બેલમ પેરામાં ભરાવાનું છે.
તારીખ 10 થી 21 નવેમ્બર 2025 દરમિયાન યોજાશે. આની થીમ અમલીકરણ, સમાવેશ અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આનું આયોજન યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્ઝર્વેશન ક્લાઇમેટ ચેન્જ યુનાઇટેડ નેશનલ ઓન ક્લાઇમેટ ચેન્જ વર્ક ફ્રેમવર્ક કરે છે. અને આનો ઉદ્દેશ્ય આબોહવા પરિવર્તન નિયંત્રણ કરવાનું છે, જેની સ્થાપના 1994 થઈ હતી. ટોટલ 3 સંસ્થાઓની થઈ હતી. એ પૈકી આ એક છે. ક્લાઇમેટ ચેન્જ અને ડેઝર્ટ વેરિફિકેશન અને બાયોસ્ફિયર ને એવી રીતના. મુખ્ય મથક જર્મની બ્રોન ખાતે છે. સભ્ય દેશો અહીં ભેગા થાય આ કોન્ફરન્સ, એટલે એને આપણે કહીએ છીએ કોન્ફરન્સ ઓફ પાર્ટી એટલે કે કોપ. અને આ 30મી ભરાવાની છે. પેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 1995 ભરાણી હતી બર્લિન જર્મની ખાતે. બીજી 1997 ટોયોટો જાપાન ખાતે. અને આ ખૂબ મહત્વની છે, કારણ કે અહીંયા જ ગ્રીન હાઉસ ગેસ જે આપણે 8 જેટલા હતા ને એને નાબૂદ કરવાનો જે સંકલ્પ લીધો હતો, અને આ સંધિને જ આપણે ટોયોટા પ્રોટોકોલ કહીએ છીએ. આ 2005 થી જ લાગુ કરવામાં આવ્યું હતું. કોપ 8 એ પણ મહત્વની છે. 2002 ભારતના નવી દિલ્હીમાં ભરાણી હતી. કોપ 29 એ 2024 બાકુ અઝરબૈજાનમાં ભરાણી હતી. કોપ 30 2025 બ્રાઝિલના બેલમ ખાતે યોજાવાની છે. તો ખાસ જ્યારે યોજાશે ત્યારે પણ હું આગળ જાહેરાત કરી એ પણ જોઈ લેવું. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો છે? તો ડેનમાર્કે મૂક્યો છે, જે ઘણા ક્રાઇટેરિયા પણ છે એ પણ જોઈ લઈએ. તો ડેનિશ સરકારે જાહેરાત કરી કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓછામાં ઓછી 15 વર્ષની વય મર્યાદા લાગુ કરવા એક કરાર બહાર પાડ્યો. આ યુરોપિયન યુનિયનનો પ્રથમ દેશ બન્યો જેને ડેનમાર્ક હવે સોશિયલ મીડિયાની વય મર્યાદા લાગુ કરી એવો કાયદો બહાર પાડ્યો છે. તેના એ બાળકોમાં 13 વર્ષની જો માતા પિતાની ઈચ્છા હોય તો એ જોઈ પણ શકે એવો પણ ક્રાઇટેરિયા છે. ડેનમાર્કની વાત કરીએ, કેપિટલ કોપનહેગ છે, ચલણ ડેનિશ ડોન છે અને પીએમ મેસ્ટ્રી ફેન્સિન્ડેન્સ છે. તો યાદ રાખવું આ મહત્વનો નિર્ણય. અને ઓસ્ટ્રેલિયા પહેલો હતો જેને સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ કઈ મહિલા સક્ષમ ટીમે ક્વોલિફાય થનાર ભારતની પ્રથમ વિકલાંગ તીરંદાજી મહિલા બની છે? તો શીતલ દેવી. નામ તો સુનાઈ હોગા, કારણ કે હાથ ન હોવા છતાં ઘણું એવું પ્રદર્શન કરી ચૂક્યા છે. તો મોટિવેશનનું બીજું નામ શીતલ દેવી આપણે કહી શકીએ. જમ્મુ કાશ્મીરના 18 વર્ષની આ પેરા તીરંદાજી શીતલ દેવી અવરોધ તોડી અને ભારતની પ્રથમ એથ્લેટિક બની છે. સક્ષમ રાષ્ટ્રીય તીરંદાજી ટીમમાં પસંદ પામી છે. શીતલ દેવી એક ભારતીય પેરા તીરંદાજી ખેલાડી છે, જે સાઉદી અરેબિયામાં જેહાદમાં યોજાનારી એશિયા કપના સ્ટેજ 3માં ભારતીય જે જુનિયર તીરંદાજી છે ને એમાં ક્વોલિફાય થયા છે. અને આ ઇવેન્ટ સાઉદી અરેબિયામાં ડિસેમ્બરમાં યોજાવાની છે, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ શીતલ દેવી કરવાના છે તીરંદાજીમાં. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે અને મહત્વના બનશે. ત્યારબાદ WTA ફાઇનલ 2025 એલેના રાયબાંકીએ જીત્યું. કેને હરાવ્યા? આયના સબાલેખાને હરાવ્યા છે. તો કઝાકિસ્તાનના છે એલેના રાયબાંકી એને જીત્યું છે. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખેલાડી આયના સબાલેખાને હરાવ્યા છે. તો ઇમ્પોર્ટન્ટ બને, ખાલી નામ યાદ રાખવા. ત્યારબાદ ભારતનું એકમાત્ર સારા એટલે કે ગુડ રેટેડ હેરિટેજ સ્થળ ક્યાં બન્યું છે, અથવા તો કેને આવી માન્યતા પ્રાપ્ત કરી છે? તો કાંચનજંગા, જે સિક્કિમમાં આવેલું છે રાષ્ટ્રીય ઉદ્યાન, એને આ માન્યતા પ્રાપ્ત કરી છે. તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેશને તાજેતરમાં જ વૈશ્વિક મૂલ્યાંકન કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાનને એક દુર્લભ વિશિષ્ટતા પ્રાપ્ત કરી એક માન્યતા ભારતીય કુદરતી વિશ્વ સ્થળ તરીકે સારું રેટિંગ આપ્યું છે. તો એનું સારું આપણે સારું ગણાય. કાંચનજંગાની વાત કરીએ, સિક્કિમમાં છે. ભારતનું પ્રથમ મિશ્ર એટલે ત્રણેય વસ્તુ આમાં જોવા મળે છે. ધરોહર સ્થળ છે એટલે કે હેરિટેજ સ્થળ છે. 2016માં યુનેસ્કોએ આને ધરોહર સ્થળમાં યાદીમાં સામેલ કર્યું હતું. હાલ ગુડનું રેટિંગ મળ્યું છે. કેના દ્વારા? IUCN દ્વારા. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેશનલ એન્ડ રિસર્ચ એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1948માં થઈ હતી. મુખ્ય મથક લેક સ્વિટ્ઝરલેન્ડમાં છે. અને ભારત 69માં આનું સભ્ય બન્યું હતું. અને આ રેડ ડેટા બુક બહાર પાડે છે, જે ડીવાયએસઓનો PYQ. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કયા રાજ્યમાં પ્રથમ ટેકનિકલ ઓનસેન યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો છે? તો આસામમાં શિલાન્યાસ કર્યો, અને આસામની પહેલી છે એટલા માટે યાદ રાખવી. તો કેન્દ્રીય નાણામંત્રી પ્રધાન નિર્મલા સીતારમણે આજે વિશ્વનાથ જિલ્લાના ભોગોરી ખાતે આસામની પ્રથમ ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણ તાલીમ કેન્દ્ર યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. સ્વાહિકલ બરુઆ સ્ટેટ યુનિવર્સિટીના વિવિધ ટેકનોલોજીના ક્ષેત્રના અભ્યાસને ઓફર કરશે. આ તો કે 415 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. તો નાની અમથી વાત નથી. આનું નામ તો કે શહીદ કનકલા બરુઆ સ્ટેટ યુનિવર્સિટી રાખ્યું છે કનકસિંહના નામ ઉપર. કનકલા બરુઆ જે આસામના એક યુવા સ્વાતંત્રતા સેનાની છે, જેને ભારત છોડો આંદોલનના 20 સપ્ટેમ્બર 1942ના રોજ
બ્રિટિશના પોલીસને જેમ ગોળી મારી અને આની હત્યા કરી દીધી હતી. તો બહુ મહત્વના વ્યક્તિ છે. 2020માં ભારતીય કોસ્ટ ગાર્ડે એક જહાજ આના નામ ઉપરથી રાખ્યું હતું, કનકતા બરુવા. તો ખાસ એ કોઈ યાદ રાખવું. અને હાલ હવે યુનિવર્સિટી બની રહી છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને. ત્યારબાદ ભારતની કઈ સરકાર એટલે કે કઈ સરકારી બેંકે 100 બિલિયનનો આંકડો પાર કરી ચૂક્યું છે? સરકારની વાત કરેલી છે તો એસબીઆઈ છે, નકર તો એની પહેલા એસબીઆઈ ને એલઆઈસી આઈસીઆઈસી ઘણી છે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 100 બિલિયન બજાર મૂડીરોકાણની કુલ વ્યવસાયિક 100 ટ્રિલિયન આંકડો પાર કરી ઐતિહાસિક બેવડી સિદ્ધિ હાંસિલ કરી છે. આનાથી એસબીઆઈના સ્કેક હાંસિલ કરનાર પ્રથમ ભારતીય બેંક બની. પરંતુ ભારતની ઉભરતી નાણાકીય સ્થિતિ અને જાહેર ક્ષેત્રની બેન્કિંગ પ્રણાલી મજબૂત અને સ્પષ્ટ કરીને દેખાઈ રહી છે. એસબીઆઈ પ્રથમ 100 બિલિયનની બજાર મૂડી રોકાણ કરનાર બેંક બની છે. નકર બિંગ લિંગ મેકઅપ બિલિયનની જે લિસ્ટ આવી ને, એમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પહેલા ક્રમે છે, પ્રાઇવેટ છે. એચડીએફસી બીજા ક્રમે છે, પ્રાઇવેટ છે. એરટેલ છે, પ્રાઇવેટ છે. આઈસીઆઈસીઆઈ છે, પ્રાઇવેટ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સરકારી છે અને છઠ્ઠા ક્રમે છે. સરકારીમાં પહેલા ક્રમે છે, તો એમ યાદ રાખવું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ, થોડીક સ્ટ્રેટેજી જોઈ લઈએ. 1 જુલાઈ 1955માં બની હતી. કઈ તો કે મદ્રાસ ને કલકત્તા ને ઘણી બેંકો ભેગી થઈને બની હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે. અધ્યક્ષ સલ્લાન શ્રીનિવાસ શેટ્ટી છે. ટેગલાઇન શુદ્ધ બેન્કિંગ નો ટ્રેક ઇશ્યુ. આ પૂછાઈ ગયું એસએસસી ની એક્ઝામમાં, તો યાદ રાખવું. એના પીવાયક્યુ છે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી પદ્મશ્રી પુરસ્કાર વિજેતા તો જોરાવરસિંહ જાદવને પુષ્પાંજલિ આપવા માટે આપણા સીએમ ગયા હતા, એટલા માટે. અને આમે બહુ ચર્ચામાં રહેલું નામ છે. અમદાવાદ ખાતે પ્રખ્યાત લેખક અને સંશોધનકાર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવને સ્મૃતિ પ્રાર્થના સભાનું આયોજન થયું હતું. 110 થી વધુ પુસ્તકો લખેલા છે. અહીંયા લોકકલા, લોકજીવન, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કાયમી વારસો છોડી દીધો. હાલ 2019માં આ બધી માટે જ એને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે. બહુ વ્યક્તિત્વ સારું હતું અને લેખક છે. ઘણી બધી કૃતિઓ તમે વાંચેલી જ હશે, તો ખાસ યાદ રાખવા. આ એક મહત્વના લેખક. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દેવું. પીડીએફ વગેરે સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. ક્વિઝ વગેરે આપણે અહીં ટાઈમ મળી જ્યારે મૂકતા જ રહીએ. તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ અને શેર અવશ્યથી કરી દેવી. કારણ કે જે ટાઈમમાં તમારે જોઈએ એ ટાઈમમાં મળી રહે. 1.5-2 કલાક કરંટ અફેરનો ક્લાસ કરવો એ આ અટાણે એટલું બધું કોમ્પિટિશન છે ને, એ માન્ય ન ગણાય. એટલા માટે તો શોર્ટ અને સ્વીટ. અને આપણે એવું તો નથી કે નથી ભણાવતા, એ પરીક્ષામાં નથી આવતું. મોસ્ટ ઓફ 80 થી આમ તો 80 તો નહીં, 99.99% તમારા ક્વેશ્ચન બધી અહીં ક્લિયર થઈ જાય. સો હા, તો યુપીએસસી ની પીવાયક્યુ લઈ લેવા, જીપીએસસી ના ગમે લઈ શકો. તો ખાસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.